જિલ્લામાં કાર્યરત આંગણવાડી બહેનોને છેલ્લા કેટલાક દિવસોથી અજાણ્યા નંબર પરથી ન્યૂડ કોલ આવી રહ્યા છે। ત્યારે આવા કોલોથી આ બહેનો ઘરમાં કે કાર્યસ્થળે કે જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાઈ રહી છે। ત્યારે ભરૂચ, ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની કુલ 50 થી વધુ બહેનોને રોજે રોજ આવી રીતે હેરાન કરવામાં આવી રહી છે અને આશ્ચર્યજનક રીતે આ કોલ સરકારે આપવામાં આવેલા ICDS નંબર પર પણ આવી રહ્યા છે, જેના કારણે બહેનો સરકારી કામકાજમાં પણ મુશ્કેલી અનુભવી રહી છે। આ મામલે આંગણવાડી બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મહિલાઓના આંગણવાડી કર્મચારી સંગઠનના ગુજરાત ઉપપ્રમુખ રાગિનીબેન પરમારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જો તંત્ર આરોપીને પકડવામાં નિષ્ફળ રહેશે તો અમે બહેનો જ સબક શીખવાડીશું। મહિલાઓની માનસિક શાંતિ છીનવતી આ હરકત સામે ભરૂચ સાયબર ક્રાઇમમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે તંત્ર સામે મોટો સવાલ ઉભો થયો છે કે મહિલાઓના ડિજિટલ સુરક્ષા માટે કઈ રીતે પગલાં લેવામાં આવશે। તારીખ 31ના રોજ મારી પર બપોરના 2:30 વાગ્યાના ટાઈમે આ નંબર પરથી વિડીયો કોલ આવેલો અને એટલો ખરાબ વિડીયો કોલ હતો કે મેં વારંવાર એને કટ કરું તો પણ 12 વખત મારી પર વિડીયો કોલ આવેલો। તો ઘરના બધા પૂછે કે આ એક ધારું કોણ વિડીયો કોલ કરે છે, એટલે મારાથી ઘરમાં એવું પણ ના કહેવાયું કે મારી પર આવી રીતના વિડીયો કોલ આવે છે। મારા હસબન્ડ બી મને પૂછવા માંડ્યા કેમ કે આવી રીતના કોઈ વિડીયો કોલ સદંતર કર્યા નહોતું કરતું, એટલે ઘરમાં પણ પ્રશ્ન ઊભો થઈ જાય। ઘણા 10 દિવસથી મારી બહેનો જે અત્યારે આજ ઉભેલા છે એ બહેનો પર 10 દિવસની ન્યૂડ વિડીયો કોલ આવે છે અને એ વિડીયો કોલ જે સરકાર તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં પડેલા છે અને એના સિમ અમારા પર્સનલ મોબાઈલ નંબરમાં નાખેલા છે, મોબાઈલમાં નાખેલા છે, એના પર આ વિડીયો કોલ આવે છે અને એ વિડીયો કોલથી અમારી બહેનો એટલી ગભરાઈ ગઈ છે કેમ કે એટલા ગંદા એમના વિડીયો હોય છે, એટલા માટે બહેનો ગભરાય છે અને એની સીધી અસર ઘર સંસાર પર પડેલી છે। ઘરમાં કજિયો કંકાસ વધ્યું છે અને બીજું કે અમે સરકારને એ જ અપીલ કરીએ છીએ કે આ કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તે ખૂણે હોય, એને પકડી લેવો જોઈએ અને એને સજા થવી જોઈએ અને તમારાથી સજા ના થાય તો આ જેટલી બહેનો ઊભેલી છે એ બધાને આપી દેજો એ ભાઈને, અમે એનો ભરપૂર ઈલાજ કરીશું।